અમદાવાદમાં કન્યા શાળામાં 12 વર્ષની બાળકીએ બાથરૂમમાં બાળકને જન્મ આપ્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. યુવતી આ શાળાની વિદ્યાર્થીની હતી. આ વિડીયો અચાનક કેમ વાયરલ થયો? જે બાળક આ શાળામાં જાય છે તે તમામ માતા પિતાની ફરિયાદ છે. જે બાળક આ શાળામાં જાય છે તે યુનિવર્સિટી કે કોલેજનો વિદ્યાર્થી છે અને ત્યાંની તમામ છોકરીઓ આ વિડીયો જોજો. હું હંમેશની જેમ પ્રથમ શાળામાં પહોંચ્યો હતો અને સ્ટાફ રૂમમાં કોઈ હાજર નહોતું. માત્ર થોડી છોકરીઓ જ તેમના ક્લાસમાં જતી હતી. મારા પતિ મને છોડીને શાળા અને ઓફિસ ગયા. તેની ઓફિસ ઘણી દૂર હતી, તેથી જ્યારે તે વહેલો જતો ત્યારે તે મને શાળાએ મૂકતો. હું સ્ટાફ રૂમમાં ગયો જ્યાં હું મારો બુરખો કાઢી શક્યો, પરંતુ અચાનક મને પેટમાં દુખાવો થવા લાગ્યો અને મને સમજાયું કે મેં જરૂરી વસ્તુઓ લીધી નથી. મારો ખાસ દિવસ શરૂ થવાનો હતો અને હું આ ભૂલી ગયો હતો. હું આભારી હતો કે મારી પાસે જરૂરી વસ્તુઓ મારી બેગમાં હતી. મેં ઝડપથી મારી બેગ કાઢી. તે સમયે શાળામાં કોઈ આવ્યું નહોતું અને શિક્ષકોનું બાથરૂમ તો દૂર હતું. હું છોકરીઓના બાથરૂમમાં પહોંચ્યો જેથી હું આ સમસ્યાનો કોઈક રીતે ઉકેલ લાવી શકું. મને ડર હતો કે મારા કપડાં પર ડાઘ પડી જશે, કારણ કે તે ખૂબ જ મુશ્કેલ અને શરમજનક હશે. પરંતુ જ્યારે હું વિદ્યાર્થીના બાથરૂમમાં ગયો ત્યારે હું હોશમાં હતો. મેં જે દૃશ્ય જોયું, મારી આખી શાળા ધ્રુજવા લાગી અને હું બાથરૂમમાંથી બહાર આવ્યો, મારા પગ પર હવે મને ઉલટી જેવું લાગ્યું. દરમિયાન શાળા શરૂ થતાં સુધીમાં અન્ય શિક્ષકો અને આચાર્યો પણ આવી પહોંચ્યા હતા અને મારી હાલત જોઈને પ્રિન્સિપાલ પૂછવા લાગ્યા, શું વાત છે? એવું લાગે છે કે આજે તમારી તબિયત સારી નથી. મારા દર્દમાં મેં તેને કહ્યું કે હું વોશરૂમમાં આ દ્રશ્ય જોવા આવ્યો છું. સાવ અંધારું હતું. અન્ય શિક્ષકો પણ આશ્ચર્ય અને ચિંતિત હતા. પ્રિન્સિપાલ તરત જ બાથરૂમ તરફ દોડી ગયા અને થોડીવાર પછી તેણીએ ચૂપચાપ કપડાં પહેર્યા અને પાછા આવ્યા. નોકરાણી શાળામાં આવી હતી અને પ્રિન્સિપાલે તરત જ તેને બોલાવી અંદર જવા કહ્યું અને તે યુવતીને વોશરૂમમાં લાવ્યો અને અંદર જવાનું કહ્યું. પ્રિન્સિપાલ તરત અંદર ગયા અને તેમને અંદર જવા કહ્યું અને યુવતીને સ્ટાફ રૂમમાં લઈ જવા. ખૂબ જ મુશ્કેલીથી તે વોશરૂમમાં બેભાન પડેલા બાળકને લઈને સ્ટાફ રૂમમાં પહોંચી અને તેનો આખો યુનિફોર્મ લોહીથી લથપથ હતો અને પ્રિન્સિપાલની પાછળ કેટલાક શિક્ષકો અને હું પણ સ્ટાફ રૂમમાં પહોંચી ગયા હતા. પ્રિન્સિપાલ મેડમે અન્ય શિક્ષકોને શાળામાં અન્ય વિદ્યાર્થીઓને જોવા સૂચના આપી હતી. આ બહાર ન જવું જોઈએ. ગર્લ્સનો વોશરૂમ પણ ગટરમાં નાખવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ મેડમ બાળકીને હોશમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે ખૂબ લોહી વહી રહી હતી. મને લાગ્યું કે આ છોકરીને હોસ્પિટલ લઈ જવી જોઈએ, પરંતુ પ્રિન્સિપાલ અને મેડમ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા કારણ કે આ કોઈ સામાન્ય બાબત ન હતી. પોલીસ કેસ દાખલ કરી શકી હોત અને શાળાને બદનામ કરી શકી હોત અને સમગ્ર મામલો પ્રિન્સિપાલ પર છોડી દેવામાં આવ્યો હોત અને તેણીએ દરેક બાબતનો જવાબ આપવો પડ્યો હોત. જેથી તે કોમામાં હતી. તેણી કોમામાં હતી અને તે કોમામાં હતી. તેણી કોમામાં હતી અથવા તમે મરી શકો છો. ડોક્ટરે અમને ડરાવી દીધા હતા. મેં પ્રિન્સિપાલ મેડમને કહ્યું કે હવે વધુ વિલંબ ન કરો. ચાલો તમને નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ. અમે જોઈશું કે શું થાય છે. હું 2 દીકરીઓની માતા હતી, તેથી આ છોકરીની હાલત જોઈને મારું હૃદય ઝડપથી ધબકતું હતું. પછી હું પ્રિન્સિપાલ મેડમ સાથે હોસ્પિટલ દોડી ગયો. તબીબો તરત જ તેને લઈ ગયા. પછી તેઓ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને પછી પ્રિન્સિપાલ મેડમ મારી સામે જોઈને કહેવા લાગ્યા, આ છોકરી તમારા ક્લાસમાં પ્રેક્ટિસ કરે છે ને? શું તમે જાણો છો કે આ શેના વિશે છે? આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ એક દિવસની વાત ન હોઈ શકે, પણ પ્રિન્સિપાલ મેડમે જે કહ્યું તેના પર હું મૌન બની ગયો, કારણ કે તે એક દિવસની વાત નહોતી. હું ઘણા સમયથી ઘણી વસ્તુઓ જોતો અને અનુભવી રહ્યો હતો, પરંતુ મામલો આટલો આગળ વધશે એવું મેં વિચાર્યું ન હતું. કે પ્રિન્સિપાલ મેડમને શાળામાંથી ફોન આવ્યો. વરિષ્ઠ શિક્ષક ફરિયાદ કરી રહ્યા હતા કે શાળાની અન્ય છોકરીઓને આ વિશે કહેવામાં આવ્યું છે અને ઘણી વિચાર વિમર્શ પછી પણ તે કોની સાથે વાત કરી રહી છે. હવે પ્રિન્સિપાલ મેડમ ખૂબ ડરી ગયા. તેણીને ડર હતો કે શાળાની પ્રતિષ્ઠા,
તેથી તેણીને ચિંતા હતી કે તે કોઈ મોટી સમસ્યામાં ફસાઈ જશે. તેણીએ મને કહેવાનું શરૂ કર્યું કે કોઈક રીતે આ બાબતને અહીં સમાપ્ત કરો. હું આ છોકરીને તેની સાથે છોડી દઈશ. અમે શાળાએ જઈશું અને પછી આ અહીં સમાપ્ત થશે. મારું હૃદય આ સાથે સહમત ન હતું, કારણ કે મેં પ્રિન્સિપાલની હાજરીમાં છોકરીના પરિવારને બોલાવ્યા હતા. પરંતુ તે છોકરી અનાથ હતી. તેણીના માથે માત્ર તેની માતાનો હાથ હતો અને તેની માતા મારા પડોશમાં ઘર સાફ કરવાનું કામ કરતી હતી. મેં તેને ત્યાંથી ફોન કર્યો. તેણીને ફોન કરવાની ઉતાવળ ન હતી, પરંતુ જ્યારે તેણીએ હોસ્પિટલમાં આવીને આખી વાત સાંભળી ત્યારે તે રડવા લાગી અને અમારી સાથે ખરાબ વર્તન કરવા લાગી. તેણીના અવાજે હોસ્પિટલમાં ઘણા લોકોને એક કર્યા અને તે દ્રશ્ય બની ગયું. પછી પ્રિન્સિપાલે બહુ મુશ્કેલીથી તેને શાંત કરાવ્યો અને તેણીએ તેને ધમકી આપી હતી કે જો તે ચૂપ નહીં રહે તો તેની પુત્રીને બદનામ કરવામાં આવશે. સાંભળવામાં અસમર્થ તે મૌન રહ્યો. પછી પ્રિન્સિપાલ મેડમે પૂછ્યું, તમે તમારી દીકરી સાથે શું કરતા હતા? તેણે તેણીને ખૂબ જ ખોટી રીતે પ્રશ્ન કરવાનું શરૂ કર્યું. તમે કેવા પ્રકારની માતા છો? તમને ખબર પણ ન હતી અને તમારી દીકરીએ આટલું મોટું પરાક્રમ કર્યું. પ્રિન્સિપાલ મેડમના આ શબ્દોને કારણે આ મહિલાના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તે પ્રિન્સિપાલ મેડમ સામે ભારે આશ્ચર્યથી જોઈ રહ્યો. કદાચ આ શબ્દો અને આ અવાજોનો ઉપયોગ કરીને કોઈક રીતે આ પિતા તેની માતાને ઉછેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને પોતે શાળાએ જવું જોઈતું હતું અને પછી તે આ પિતાથી દૂર ગયો. જ્યારે તેણે તેની માતાને કહ્યું કે તેની પુત્રી ખૂબ સારી વ્યક્તિ છે, તેને ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. તે તેને પૂછતો હતો કે તેની દીકરીને સ્કૂલમાં શું થયું છે, કારણ કે તે શાળા સિવાય ક્યાંય જતી નહોતી. પ્રિન્સિપાલ મેડમ ખૂબ જ શિક્ષિત અને હોશિયાર મહિલા હતી અને પોતાની જાતને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા તેણે કહ્યું કે જ્યારે તમારી દીકરી ભાનમાં આવે ત્યારે તેને તમારી જાતને પૂછો કે તેને શું થયું છે. અમને કંઈ ખબર નથી. અને પછી તેણીએ મને શાળાએ પાછા જવાની નિશાની આપી. પણ સત્ય એ હતું કે હું આ છોકરીને છોડવાનું કહેતો નહોતો. તે મારા વર્ગની ખૂબ જ નિર્દોષ છોકરી હતી અને તે ખૂબ જ દયાળુ હતી. તેણી એટલી શુદ્ધ હતી. હું તેનો સાક્ષી હતો, પણ તેની સાથે જે પણ થયું તેની પાછળ કોઈનો મક્કમ હાથ હતો. પરંતુ મને આચાર્યના આદેશનું પાલન કરવાની ફરજ પડી હતી. શાળાનો સમય હતો અને મારે કામ પર જવું પડ્યું. તેથી મેં તેની માતાને ધીરજ રાખવાની સલાહ આપી. આચાર્ય શિક્ષક સાથે શાળામાં પરત ફર્યા. બધા શિક્ષકો વિચારી રહ્યા હતા કે છોકરીએ શું કહ્યું હશે, પરંતુ અમે શાળાએ પાછા ફર્યા ત્યાં સુધીમાં બાળકી હોશમાં આવી ન હતી. હું ક્લાસમાં ગયો ત્યારે મને દબાયેલો અવાજ સંભળાયો. દરેક છોકરી, આ છોકરી શિલ્પા, કંઈક ને કંઈક વાત કરતી હતી. બધાને નવાઈ લાગી, શું વાત છે? જ્યારે હું હજી સ્વસ્થ નહોતો. વોશરૂમનું દૃશ્ય મારું માથું ફેરવી રહ્યું હતું. અને 13 વર્ષની છોકરી સાથે આવું કેવી રીતે થઈ શકે? તે કોઈ સામાન્ય બાબત નહોતી જેને છુપાવી શકાય કે છુપાવી શકાય. આપણે તેની જવાબદારી લેવી જોઈએ. પ્રિન્સિપાલ મેડમે કડક સૂચના આપી હતી કે આ રૂમમાં કોઈ ચર્ચા કરવી નહીં. વોશરૂમ સાફ કરવા આવ્યો હતો અને ત્યાં જે કંઈ મળ્યું તે પણ કાઢી નાખવામાં આવ્યું હતું. આ રીતે બપોર થઈ અને સભા પૂરી થઈ. હું ખૂબ ખુશ હતો. મારા મનમાં હજારો પ્રશ્નો હતા અને દરેક પોતપોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. પણ મારી મંજિલ મારું ઘર નહીં, હોસ્પિટલ હતી. મારે શિલ્પા પાસે જવું હતું. તે એક ગરીબ અને નિર્દોષ છોકરી હતી જે તે સમયે મારી વહુ હતી. મને ખબર નથી કે તેણી ભાનમાં આવી હતી કે નહીં. હું રિક્ષા લઈને હોસ્પિટલ જવા નીકળ્યો. ધૂળમાં શિલ્પાની હાજરી મારા મનમાં ઘૂમતી રહી. તેનું નાનકડું શરીર, તેનો યુનિફોર્મ અને વોશરૂમમાં રહેલું નાનકડું જીવન મને ખૂબ જ હચમચાવી ગયું હતું. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે શિલ્પાની માતાએ મને તેની સ્થિતિ વિશે જણાવ્યું. તેણીએ કહ્યું કે તેની પહેલા કરતાં સારી હતી, પરંતુ તેણીએ તેની આંખો ખોલી ન હતી. તેથી ડોક્ટરે તેમને મને મળવા પણ ન દીધા. પછી તેણે મને ગળે લગાડ્યો અને જોર-જોરથી રડવા લાગ્યો. અને તેણે કહ્યું, તમે જાણો છો કે હું વિધવા છું. હું ઘરે બેસીને મારું ગુજરાત ચલાવું છું.
હું ઈચ્છું છું કે મારી દીકરી શિક્ષક અને શિક્ષિકા બને, કારણ કે તેનું જીવન મારી જેમ બરબાદ થશે નહીં. હું ખૂબ ડરી ગયો હતો. મેં વિચાર્યું, હું આનો શિકાર બનીશ, કારણ કે તેનું જીવન મારી જેમ બરબાદ નહીં થાય. પણ મને કેવી રીતે ખબર પડી કે મારી દીકરીને શાળાની 4 દિવાલોમાં આ પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવશે? આ સાંભળીને હું ચોંકી ગયો અને મેં કહ્યું, તને કેવી રીતે ખબર પડી કે તેની સાથે જે થયું તે સ્કૂલમાં થયું? જ્યારે તેની શાળાનો યુનિફોર્મ ધોતી હતી ત્યારે તે રડી રહી હતી. તેણીએ કહ્યું, મને લાગ્યું કે તે મોટી થઈ રહી છે. પ્રેક્ટિસમાંથી તેનું હૃદય વધુ ને વધુ ઊંડું થતું જતું હતું. તેથી મેં તેને એક થપ્પડ મારી અને તેને શાળાએ મોકલી. મેં તેને સમજાવ્યું કે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. તેથી મને લાગ્યું કે શિલ્પાની માતાની વાત સાંભળીને મેં વિચારવાનું શરૂ કર્યું છે. શાળામાં એવા ઘણા પુરુષો છે જેઓ ભણેલા નથી. મેં વિચાર્યું કે મારે તેમને શીખવવું જોઈએ, અને વચમજીએ તેના વિશે વિચારવું પડ્યું. શાળામાં શિક્ષકો સહિત ઘણા માણસો હતા, જે છોકરીઓ સાથે થોડી ફ્રી હતી, અને જ્યારે તે એકલો હોય ત્યારે તે તેમની સાથે વાત કરતો. તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિ હતા. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે કોઈ છોકરીની પડખે ઊભો રહેતો, અને પછી તે નકામી વસ્તુઓ વિશે વાત કરવાનું શરૂ કરશે. પરંતુ હું ક્યારેય કોઈના પર આવી શંકા કરી શકતો નથી. જ્યાં સુધી હું શિલ્પાના ઘરે આવ્યો અને મેં કશું બોલ્યા વગર થોડો સમય પસાર કર્યો, ત્યાં સુધી મારા ઘરેથી ફોન આવ્યો. મારી દીકરીઓ શાળાએથી ઘરે પહોંચી ગઈ હતી. તેઓ મારા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેથી હું શિલ્પાની માતા પાસે તેની તરફેણ કરવા ગયો. મેં તેને કહ્યું કે હું સાંજે આવીશ. મેં તેના હાથમાં થોડા પૈસા મૂક્યા હતા અને ઘરે જવાનો હતો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારો મૂડ ખરાબ હતો. સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી પાછા ફર્યા ત્યારે મેં તેમને બધું કહ્યું અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેને કહ્યું, જો તે છોકરી તારા વર્ગમાં હોત તો આટલા દિવસોમાં તને કંઈ ખબર ન પડી હોત. મેં મારા પતિને કહ્યું કે તે અનાથ છે. હું તેને હંમેશા ચિંતામાં જોતો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની હાલત ખૂબ જ વિચિત્ર હતી. તે વર્ગમાં આવવાનો હતો, પણ તે વર્ગમાં નહોતો. તે આખો સમય વર્ગમાં બેઠી હતી, અને મેં તેને જોયું. થોડા દિવસો પહેલા તે ખૂબ જ બીમાર પણ હતી. બેસતી વખતે તેને ઘણીવાર ચક્કર આવતા હતા. તે બેન્ચ પર આરામ કરી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે કદાચ પરિવારની સમસ્યાઓને કારણે તે થાકી ગયો છે અને હારી ગયો છે. કાશ હું તેની સમસ્યાઓ પાછળનું કારણ જાણતો હોત, તો મેં તેની મદદ કરી હોત. અને સાંભળો, તે એટલું ખરાબ ન હોત. આજે તે જીવન મરણ વચ્ચે લટકી રહ્યો હતો. મારું બધું કામ થઈ ગયું. મેં મારા પતિને કહ્યું કે આજે મને હોસ્પિટલ લઈ જાઓ. તેથી તે મને હોસ્પિટલ લઈ ગયો. શિલ્પા ફરી હોશમાં આવી ગઈ હતી. હું તરત જ તેની પાસે ગયો. મેં તેનો હાથ પકડ્યો. તેણીના ચહેરા પર કોઈ પીડા નહોતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં તેને કહ્યું, શિલ્પા, મારા પર વિશ્વાસ કર, દીકરા. અને મને કહો, આ બધું કેવી રીતે બન્યું, અને કોણે કર્યું? પણ તે ખૂબ રડતી હતી, અને હું તેને ઘણું પૂછતો રહ્યો, પણ તેને કોઈ જવાબ ન આપ્યો. મેં તેણીને વધુ દબાવી ન હતી, કારણ કે તે સમયે તેણીની હાલત સારી ન હતી. હું થાકી ગયો, હારી ગયો અને ઘરે પાછો આવ્યો. હું પોલીસને આ બધી તપાસ કરવા કહેતો હતો, પરંતુ શિલ્પાની માતા આ વાત સ્વીકારવા તૈયાર ન હતી. તેણીને લાગ્યું કે આ તેના માટે એક મોટું અપમાન હશે, અને પ્રિન્સિપાલ મેડમ પણ આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. મેં મારી નોકરી બચાવી હતી અને શિલ્પાને મને પૈસા પાછા આપવા માટે કહી રહ્યો હતો. અને આ જ કારણ હતું કે મારે પગલું ભરવું પડ્યું. મારા પતિ મારા ઈરાદા વિશે જાણતા હતા. મેં તેને કહ્યું, તારે જે કરવું હોય તે સ્પષ્ટ મનથી કર, કારણ કે તમે આ છોકરી અને તેના બાળકને જોનારા પ્રથમ હતા. તમે પણ તેના વર્તુળમાં હશો, અને અહીં તો પોલીસના નામે જીવન જીવવું મુશ્કેલ છે. જંગલનો કાયદો છે કે તમને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે અને તમારી નોકરી પર અસર થશે અને અમારું ઘર બરબાદ થઈ જશે. મારા પતિ મનની મુશ્કેલ સ્થિતિમાં હતા. તે પોતાની જાતને અન્ય લોકોની બાબતોથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે એક શિક્ષક તરીકે
મને લાગ્યું કે મારા વિદ્યાર્થીઓ પ્રત્યેની મારી જવાબદારી આદરણીય છે, તે માટે હું જવાબદાર છું. અને ખાસ કરીને શાળાની અંદર આવું ન થવું જોઈએ. આ માટે મારે થોડા પગલાં ભરવા પડશે. બીજા દિવસે સવારે હું સીધો પ્રિન્સિપાલની ઓફિસે ગયો અને મેં તેને કહ્યું, મેડમ, આ શિલ્પાનો મામલો આટલી સરળતાથી ઉકેલી શકાય તેમ નથી. તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, પણ આ કામ આપને કરવું જોઈએ. છેવટે કોઈએ તેની સાથે કંઈક ખરાબ કર્યું છે અને શક્ય છે કે આ ઘટના શાળામાં બની હોય. એ છોકરીની હાલત તમે જાતે જ જુઓ. તેણે શાળાના બાથરૂમમાં અધૂરા બાળકને જન્મ આપ્યો. તે કદાચ 4-5 મહિનાનો હતો. જો આવી સ્થિતિમાં તેણીનું મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ? તે સારું છે કે તેણીએ તેની ચેતના પાછી મેળવી. અને તેણીએ કહ્યું, તે પ્રથમ વખત કરતાં વધુ સારું છે, પરંતુ જો હું આવી રીતે બીજી છોકરીને મળીશ તો હું મુશ્કેલીમાં આવીશ. પ્રિન્સિપાલ મેડમે મારી સામે જોયું અને કહ્યું, તમે એક અનાથ છોકરી માટે બહુ વિચારી રહ્યા છો. મેં તેની માતાને ચૂપ કરી દીધી છે અને મેં શિલ્પાની સારવાર માટે પૈસા મોકલ્યા છે. હવે તમે આ સંપૂર્ણ રીતે સમજી ગયા છો. શિલ્પાને કારણે હું ફૂલના પલંગ પર મિસ મૂકી શકતો નથી. મારા માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે નહીં. થોડા દિવસો પછી મારે પ્રવાસે જવાનું છે. જો તમે આ કામ કરો છો અને પોલીસ કોર્ટમાં હું ફસાઈ જઈશ અને મારા માટે પ્રવાસમાં જવું પણ મુશ્કેલ બનશે. પ્રિન્સિપાલ મેડમે પોતાનો નિર્ણય સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યો અને મને ક્લાસમાં જવાનો આદેશ આપ્યો. અને હું મારી સાથે ક્લાસમાં ગયો. આજે મારા વર્ગમાં 60 છોકરીઓ હાજર હતી અને હું વારંવાર એકબીજાના ચહેરા જોતો હતો. જો આજે શિલ્પા આ સ્થિતિમાં હોત તો કાલે તમારી વચ્ચે કોઈ અન્ય છોકરી હોઈ શકે છે. બેસવું હું શિલ્પા પાસે બેઠેલી યુવતીઓ સાથે વાત કરવા લાગ્યો હતો. શિલ્પા સાથે આવી હતી તેણે મને અવાક કરી નાખ્યું હતું. આ ગરીબ છોકરી કોમ્પ્યુટરમાં ખૂબ જ સારી હતી. આ ગરીબ મહિલાના ઘરમાં કમ્પ્યુટર નહોતા. ઘરમાં કોઈ શિક્ષિત વ્યક્તિ ન હતી જે તેને કોમ્પ્યુટર કૌશલ્ય શીખવી શકે. જ્યારે તે કોમ્પ્યુટર ટેસ્ટમાં ખોટા જવાબો આપતી હતી અને કોમ્પ્યુટર. તે દિવસે તમે મારી સાથે ઘરે ગયા હતા અને તે દિવસ પછી તમારું વર્તન બદલાઈ ગયું હતું. મને લાગ્યું કે કદાચ સાહેબ તેના પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જેનાથી તમે ઘમંડી બન્યા અને તેની આંખોમાં મેં મારું સ્ટેટસ ગુમાવ્યું. એટલે મેં તારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. હું એટલું જ કહેવા માંગતો હતો. મને માફ કરજો. હું તેનું પુનરાવર્તન નહીં કરું. 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 મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આટલું કહીને પેલી છોકરી ચૂપ થઈ ગઈ અને જાણતી હતી કે મારો આત્મા હજી ત્યાં જ છે. હું કલ્પના પણ કરી શકતો ન હતો કે જીવનની શંકા મારી વાસ્તવિક હશે. મેં વિચાર્યું કે અહીં તહીં ભટકવાને બદલે હું સીધો સર પાસે જઈશ, પ્રશ્નોના જવાબ આપીશ. પછી રાજાના સમયે બધા શિક્ષકો ચાલ્યા ગયા. હું પ્રશ્નનો જવાબ આપીશ. પછી મીટિંગ સમયે બધા શિક્ષકો ચાલ્યા ગયા. હું અને આયુષ બંને વર્ગખંડમાં પહોંચ્યા. ત્યારે મેં તેને અટકાવ્યો. મારો અવાજ સાંભળીને તે પાછો ફર્યો. તે જવા જતો હતો. હું હસીને તેની સામે જોયું અને કહ્યું, મારી વાત સાંભળીને આયુષ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું, જો એવું હતું તો તમારે ફોન કરવો જોઈએ પોલીસ અને ફરિયાદ કરી. તમે ગુનેગારને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવો જોઈતો હતો. ગુનેગાર? મેં તેને ખૂબ જ જોરથી પૂછ્યું કે તે સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગયો હતો. તે સાંભળીને મને ખૂબ આનંદ થયો કે તે સાંભળીને હું ખૂબ ખુશ થયો. હું લેબમાં બેસીને તેને કોમ્પ્યુટર પર સમજાવી શકું છું. પરંતુ તે સમયે મારી પત્નીએ ફોન કર્યો હતો. તેણીની તબિયત સારી ન હતી અને તે હોસ્પિટલમાં હતી. તમે એ પણ જાણો છો કે મારી દીકરીનો જન્મ 5 મહિના પહેલા થયો હતો અને તે જ દિવસ હતો. મારી પત્નીએ ફોન કર્યો અને હું સ્ટાફ રૂમમાં હતો. મેં ચોકીદારને કહ્યું કે હું કોમ્પ્યુટર રૂમમાં રાહ જોઈ રહ્યો છું. તેણીને ઘરે મોકલો અને હું હોસ્પિટલ જવાનો હતો. તે દિવસે આવું જ બન્યું હતું. તમે ઈચ્છો તો શિલ્પાને પૂછી શકો છો અથવા તમે આ શરીરને રક્ષક પાસેથી લઈ શકો છો.
હું તમારી પાસેથી આની અપેક્ષા રાખતો નથી. હું એક દીકરીનો પિતા છું અને હું કોઈ બાળક સાથે આવું કરવાનું વિચારી પણ શકતો નથી. સર આયુષે મારી સામે અફસોસની નજરે જોયું અને કહ્યું, હું ફક્ત છોકરીઓ સાથે વાત કરું છું જેથી તમે મારા પ્રશ્નોના જવાબ આપી શકો. અને છોકરીઓ માટે પુરુષો સાથે અભ્યાસ કરવો મુશ્કેલ છે. તેણે આંખો બંધ કરીને મારી સામે જોયું અને ચાલ્યો ગયો. અને તે ગયા પછી મેં વિચાર્યું, જો સાહેબ આવ્યા છે પણ તેમણે આ કર્યું નથી તો કોણે કર્યું છે? હું હજી પણ તેના શબ્દો પર વિશ્વાસ કરી શકતો નથી. તેથી હું રક્ષક પાસે ગયો. મેં તેને કહ્યું કે 5 મહિના પહેલા કોમ્પ્યુટર લેબમાં મને જાણવા મળ્યું કે શિલ્પા સાથે શું થયું હતું. મેં માત્ર અંધારામાં જ શૂટિંગ કર્યું હતું જેથી હું વાસ્તવિકતા જાણી શકું. પરંતુ ચોકીદારનો ચહેરો દેખાતો ન હતો. તેણે મને જોવાની ફરજ પાડી હતી અને તે સત્ય લાવ્યો. અને તે મને કહેવા લાગ્યો કે શિલ્પા મરી ગઈ છે. હું કહેવા લાગ્યો, દીદી, મને કંઈ ખબર નથી. પરંતુ શરૂઆતમાં તમે મને કહેતા હતા કે તમે કંઈક જાણો છો. તેથી મેં શક્તિથી કહ્યું કે હું પોલીસને બોલાવવા જાઉં છું. કારણ કે હવે હું સંપૂર્ણ સત્ય જાણું છું. શિલ્પાએ મને બધું કહ્યું છે. પણ ગાર્ડ કંઈ બોલ્યો નહીં. તે એટલું જ કહેતો રહ્યો, દીદી, મને કંઈ ખબર નથી. અમે ફક્ત અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ. હું પ્રશ્નનો જવાબ આપી શકું તે પહેલાં પ્રિન્સિપાલ મેડમ ત્યાં પહોંચી ગયા અને ગુસ્સામાં કહ્યું, મિસ નેહા, તમે કેમ સમજતા નથી? આ મામલો હવે સમાપ્ત થઈ ગયો છે. તમારે ઘરે જવું પડશે. મારે કરવું પડશે. કાલે ટ્રીપ પર જાઉં છું તેથી હું કોઈ નવું નાટક જોતો નથી. પ્રિન્સિપાલ મેડમે ગાર્ડને પાછો મોકલ્યો અને તેના શબ્દો સાથે હું પણ મારા ઘરે પાછો ફર્યો. મોડી સાંજે હું શિલ્પાને મળવા ગયો ત્યારે મેં તેને કહ્યું કે કોમ્પ્યુટર જોઈને તારી સાથે શું થયું છે? તમારા સસરા તમારી પાસે આવ્યા હતા અથવા રક્ષક કર્યું? મારી વાત સાંભળીને તે એટલો રડ્યો કે મેં તેને સોય વડે ખંજવાળ્યું હશે. અને પછી તેને મને સત્ય કહ્યું, જે સાંભળીને હું એટલો ડરી ગયો કે હું નીચે પડી ગયો. રડતા રડતા તેણે મને કહ્યું કે તે દિવસે હવામાને મને સારા પાસે આવવાથી રોકી હતી, પરંતુ તેના બદલે ગાર્ડ આવી ગયો હતો. અને પછી તેની એકલતાનો લાભ ઉઠાવીને તેને કોમ્પ્યુટર લેબમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. અને તેણે તેની સાથે કેટલાક ખરાબ કામ કર્યા હતા. અને આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તે ડરથી ચૂપ થઈ ગયો હતો. પરંતુ જ્યારે તે બીમાર થવાનો હતો ત્યારે તેણે ગાર્ડને આ વિશે જણાવ્યું. કારણ કે સ્કૂલ પછી ગાર્ડ તેને ચીડતો રહ્યો. ગાર્ડને ખબર પડી કે તે તો એવો જ છે, પણ તેણે તેની ખરાબ ટેવો છુપાવવા તેને ઘણી બધી દવાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો. અને પછી શાળાના 2 દિવસ પહેલા બાળકનો જન્મ થયો. પ્રેગ્નન્સી માટેની દવા તેને એવી હાલતમાં લઈ ગઈ હતી કે તે ત્યાં જ પડી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. જો હું સમયસર ત્યાં ન પહોંચ્યો હોત તો કદાચ તે મરી ગયો હોત. ગાર્ડ તેના કામમાં ફસાઈ ગયો. કારણ કે તેને પકડાઈ જવાનો ડર હતો, જેથી તે ગામ તરફ ભાગી ગયો હતો. તે ક્યાંનો હતો અને ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નહોતી. શિલ્પાની માતાએ મને પોલીસને કહેવા અને ગુનેગારને જાણ્યા પછી કંઈ કરવાની મંજૂરી આપી ન હતી. પ્રિન્સિપાલ મેડમ તેમના માર્ગ પર હતા અને હું વિચારી રહ્યો હતો કે શું તેમની મુસાફરી સ્વીકારવામાં આવશે. જો તેણી ઈચ્છતી હોત તો ગાર્ડ ઘણા સમય પહેલા પકડાઈ ગયો હોત, પરંતુ તેણે કોઈ પગલું ભર્યું નહીં. તે માત્ર પોતાની પ્રતિષ્ઠા બચાવવામાં વ્યસ્ત હતો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા બાળકોની સંભાળ રાખો. જો તમે તેમનામાં કોઈ ગેરવર્તણૂક જુઓ છો તો તેમને જવાબ આપો. તમારા બાળકોને તમારા મિત્રોની જેમ રાખો, જેથી તેઓ તમારી સાથે દરેક બાબતમાં ખુલ્લેઆમ વાત કરી શકે. આજની દુનિયામાં આપણે આપણા બાળકોને કોઈની સંભાળમાં છોડી શકતા નથી. તેથી તમારા બાળકોની સંભાળ રાખો. તેમની દરેક બાબત પર નજર રાખો, જેથી તમે તેમની સ્થિતિ ઊંચી નીચી જાણી શકો. પ્રિય મિત્રો, કૃપા કરીને આ વિડીયોને બને તેટલો અન્ય લોકો સાથે શેર કરો, જેથી દરેક વ્યક્તિ આ બાબતોથી વાકેફ હોય. કારણ કે આજકાલ આપણા સમાજમાં આ સામાન્ય બની ગયું છે.
શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાં આપણી છોકરીઓ સુરક્ષિત નથી. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ